હાલમાં માહોલ બહુ ખતરનાક છે. અમે અત્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી વાંકાના વોર્ડ નંબર 4માં બિનહરીફ થયેલા છીએ, 4 ઉમેદવારો કોંગ્રેસના. અને આવતી 26 તારીખે હું માનું છું ત્યાં સુધીમાં વાંકાનેરની પ્રજા 100% બદલાવ ચાહે છે. કોણ આવશે, કોની પેનલ આવશે? હાલમાં તો અમને કોંગ્રેસનું પલ્લું ભારે દેખાય છે. એને ખબર છે કે અમે હારેલા છે. ઓકે, તમે પેલું નહીં કરતા, ફોર્મ ખેંચાઈ લો ને એવું નહીં કરતા? નહીં, એવું કામ અમારું હલકી કક્ષાનું કામ કરવાનું અમારું નહીં. એ ભારતીય જનતા પાર્ટી કરી શકે છે. કયા નેતા ગમે કોંગ્રેસમાં? કોંગ્રેસમાં તો ઘણા બધા છે. રાહુલ ગાંધી જેવો નેતા તો આ વિશ્વમાં કોઈ પેદા નહીં થાય. કેના ભારતીય જનતા પાર્ટીના કયા નેતા નથી ગમતા, એ તો મારે બહુ વિચારવા જેવી વાત છે. એટલે બધા ગમે છે? હા, બધા ગમે જ છે. સારા કામ કર્યા. હા, બહુ સારા કામ કર્યા છે. શું ખાવા લોટ નથી રહેવા દીધો. ભારતીય જનતા પાર્ટીનું એક જ કામ છે કે આ ટાઈમની અંદર પબ્લિકને લાઇનમાં જ રાખો. પબ્લિક, પોલીસ, ગવર્નમેન્ટ સર્વન્ટ, કોઈ પણ માણસ નવરો ન રહેવો જોઈએ. નવરો રહીએ તો રોડ ઉપર આવે તો ખ્યાલ આવે કે બીજેપીના શું કારસ્તાનો છે. ફોટો નથી દેતો, હાથો દઉં છું. 2022માં કોને આપ્યો? આપી દઈ ગયા અમારા વાળાને. પક્ષ હોય એનું આપવું પડે મારે, નકર મને રહેવા જ ન દઈએ. રહેવા ના દે એટલે બધું જોવું પડે મારે. બધું અત્યારે ક્યાં ભાજપ રહેવા દઈએ છે? ડરાવે છે? તો મત દઈ દીધો એટલે નથી રહેવા દેતા. બોલો હવે કેને કેવું? મોંઘવારી કેવી છે? ને આમ કે પાકિસ્તાન વ્યા જાવ, આ વ્યા જાવ. કોણ કે પાકિસ્તાન જવાનું? આ બધા કે ભાજપિયા પાકિસ્તાન જવાનું? હા. નમસ્કાર મિત્રો, ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ઉમેદવારો પણ સામે આવી ચૂક્યા છે. તૈયારી કરી રહ્યા છે કે નગરપાલિકામાં કંઈ ને કંઈ સ્થાન મેળવે, કોર્પોરેટર બને. પરંતુ આ વચ્ચે અલગ અલગ બેઠકો બિનહરીફ થઈ રહી છે. અમે વાંકાનેર પહોંચ્યા છીએ, લોકો સાથે વાત કરવી છે. તેઓ શું વિચારે છે સરકારને લઈ, અહીંના નેતાઓને લઈને. શું નામ વડીલ આપનું? ઇસ્માઇલભાઈ. અહીંના વતની છો? હા. શું કામ કરો છો? સરબતની લારી છે, બીજું શું હોય? કેવો માહોલ કેવો છે ચૂંટણીનો? ચૂંટણીનો જોરદાર હોય, બીજું શું હોય? નેતાઓ કામ કરે છે? નેતા કામ કરતા જ હોય ને, હોવાના રીતે બધાની રીતે જવું છૂટાવવું હોય તો. તો આ વિસ્તારમાં કોઈ સમસ્યા ખરી? ના, કાંઈ નહીં. બિનહરીફ થઈ ગયા અમારે. તો બિનહરીફ સારું કે ખરાબ? સારું જ ને. તો લોકો મત ન દેવા જાય એ સારું છે. ઈ જ ને. શું નામ વડીલ આપનું? ફારૂક. શું કહેશો, કેવો છે માહોલ ચૂંટણીનો? આવવાના નથી મગજ નેતા આવે છે, મળે છે? હે? તો અહીં અન્ય લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ, કારણ કે ઘણા બીજા લોકો પણ છે, તેમની સાથે વાત કરીએ. શું તેવું કેવું છે? શું નામ તમારું? શું નામ? મારું નામ રાઠોડ જાકીર હુસેન મોહમ્મદભાઈ. રાઠોડ જાકીર હુસેન મોહમ્મદભાઈ. કેવો માહોલ કેવો છે ચૂંટણીનો? હાલમાં માહોલ બહુ ખતરનાક છે. અમે અત્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી વાંકાના વોર્ડ નંબર 4માં બિનહરીફ થયેલા છીએ, 4 ઉમેદવારો કોંગ્રેસના. અને આવતી 26 તારીખે હું માનું છું ત્યાં સુધીમાં વાંકાનેરની પ્રજા 100% બદલાવ ચાહે છે. કોણ આવશે, કોની પેનલ આવશે? હાલમાં તો અમને કોંગ્રેસનું પલ્લું ભારે દેખાય છે. બહુ સારા અંશે કોંગ્રેસનું બહુ પલ્લું ભારે દેખાય છે. કોંગ્રેસ જીતશે? હા, 100%ની વાત છે. 2022માં તો તમે ના જીતી શક્યા. 2022માં થોડાક અમુક કોંગ્રેસ પાર્ટીના વીક પોઈન્ટ હતા, જેના હિસાબથી કોંગ્રેસ પાર્ટી હારી ગઈ હતી. હવે શું કરશે? જીતશે? હવે 100%ની વાત છે. વાંકાનેરની પ્રજા બહુ વિકાસના કામોમાં ત્રાહીમાન થઈ ગઈ છે. કાદીરભાઈ કામ કરે? કાદીરભાઈ પીરજાદા? હાજી, હા, બહુ સારું કામ કરે છે. ને અહીંના ધારાસભ્ય સોમાભાઈ? એ તો શું કામ કરે છે, એ તો આમ પબ્લિકને પૂછો, ઘરે ઘરે જઈને, ગામડે જઈને એટલે ખ્યાલ આવી જાય. એમની આ ભાજપવાળા બિનહરીફ થાય બેઠક, બિનહરીફ કરે તો કોંગ્રેસના લોકો વિરોધ કરતા હોય છે કે લોકોનો જે મતદાનનો અધિકાર છે એ ભાજપ છીનવે છે. તો તમે પણ બિનહરીફ કરી તો લોકો તમને કહે છે કે બિનહરીફ કરવાની શું જરૂર છે? તો અમારા સામે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર કેમ ન ઊભા રાખ્યા? કોઈ ઉમેદવાર જ નથી. કોઈ ઉમેદવાર ન રાખ્યા. ખાલી એક જ માણસ ઊભો રહ્યો હતો બહુજન સમાજ પાર્ટીમાંથી. તો બીજેપીએ કેમ ઉમેદવાર ન રાખ્યા? એને ખબર છે કે અમે હારેલા છે. ઓકે, તમે પેલું નહીં કરતા, ફોર્મ ખેંચાઈ લો ને એવું નહીં કરતા? નહીં, એવું કામ અમારું હલકી કક્ષાનું કામ કરવાનું અમારું નહીં. એ ભારતીય જનતા પાર્ટી કરી શકે છે. કયા નેતા ગમે કોંગ્રેસમાં? કોંગ્રેસમાં તો ઘણા બધા છે. રાહુલ ગાંધી જેવો નેતા તો આ વિશ્વમાં કોઈ પેદા નહીં થાય. શું ગમે રાહુલ ગાંધીમાં? શું ગમે? એની જે માણસને નાના માણસને મળવાની કામગીરી, પબ્લિક વચ્ચે જવાની કામગીરી, પોતાના પ્રોટોકોલ તોડીને કોઈ પણ નાનું બચ્ચું હોય એને મળવાની કામગીરી ઘણી બધી છે. ઘણા અંશે એની કોઈ વાત જ નથી કરાય એવું. ભારતીય જનતા પાર્ટીના ક્યાં નેતા ગમે? કેના ભારતીય જનતા પાર્ટીના કયા નેતા નથી ગમતા, એ તો મારે બહુ વિચારવા જેવી વાત છે. એટલે બધા ગમે છે? હા, બધા ગમે જ છે. સારા કામ કર્યા. હા, બહુ સારા કામ કર્યા છે. શું ખાવા લોટ નથી રહેવા દીધો.
ભારતીય જનતા પાર્ટીનું એક જ કામ છે કે આ ટાઈમની અંદર પબ્લિકને લાઇનમાં જ રાખો. પબ્લિક, પોલીસ, ગવર્નમેન્ટ સર્વન્ટ, કોઈ પણ માણસ નવરો ન રહેવો જોઈએ. નવરો રહીએ તો રોડ ઉપર આવે તો ખ્યાલ આવે કે બીજેપીના શું કારસ્તાનો છે. મોંઘવારી કેવી છે? મોંઘવારી તો હાવ ઓછી છે, કાંઈ છે જ નહીં. 1% પણ મોંઘવારી છે જ નહીં. બરાબર. આજે 918 રૂપિયાનો બાટલો આજ બીજેપીની સરકારમાં એના જ કહેવાતા માણસો 2,000 ને 2,500નો વેચે છે. એના જ કહેવાતા માણસો 2,000-2,500ના વેચે છે. શું કહો? 1900-2500 રૂપિયા અત્યારે કેના? તેલના ડબ્બાના પેલા કેવા હતા? 2100 રૂપિયામાં આ સરકારમાં શું કરે ગરીબ માણસ બધા મતદાન કરવા જાય ત્યારે આ બધા મુદ્દા જોવે તમને લાગે છે? હોય જ ના મુદ્દા તો કોઈ જોતું જ નથી કાંઈ ત્યારે મત દઈ દઈએ જ છે. આપણે અન્ય લોકો સાથે પણ આગળ કાકા જગ્યા કરશો વાત કરીશું અને અન્ય સાથે પણ વાત કરીને છે. શું નામ કાકા તમારું? શું નામ? બલોચ ફજુ દાદા. શું કહો દાદા, કેવો છે ચૂંટણીનો માહોલ કેવો છે? આમાં તો ચૂંટણીનો માહોલ એવો છે ને કે આદિવાસી જેવા કરી નાખ્યા ને બનાવી નાખ્યા. એવું છે? હા, કામ નહીં કરતા નેતાઓ? ના ના, કાંઈ દેખાડો, બધું બાતું કરે છે. હા, તમને કઈ પાર્ટી ગમે? આમાં તો જોવું જો ને કે પબ્લિકનું સારું કરે ને હમ. ને સારું જોવે ને એ પાર્ટી આપણને ગમે છે. બાકી હું કોઈને મત નથી દેતો, ખોટો નથી દેતો, મત નહીં દેતા? ખોટો નથી દેતો, હાચો દઉં છું. 2022માં કોને આપ્યો હતો? આપી દઈ ગયા અમારા વાળાને. પક્ષ હોય એનું આપવું પડે મારે, નકર મને રહેવા જ ન દઈએ. રહેવા ના દે એટલે બધું જોવું પડે મારે બધું. અત્યારે ક્યાં ભાજપ રહેવા દઈએ છે? ડરાવે છે? તો મત દઈ દીધો એટલે નથી રહેવા દેતા. બોલો હવે કેને કેવું? મોંઘવારી કેવી છે? ને આમ કે પાકિસ્તાન વ્યા જાવ, આ વ્યા જાવ. કોણ કઈ પાકિસ્તાન જવાનું? આ બધા કે ભાજપિયા. પાકિસ્તાન જવાનું? હા, તમારું આઈડી કાર્ડ ક્યાંનું છે? આઈનું છે તો કેમ કહે છે? તોય કીએ છે. બધાયમાં કાપ છે, બધાયમાં રાશનમાં, બાસનમાં બધાયમાં કાપ થઈ ગયો. શું કારણે થઈ ગયો હું એમ કહું છું. આ મત દીધા એટલે હમ. એ કારણ ઈ હમ. મત લીધી. જાઓ ભાઈ જાઓ. આ તો બધી બીમારીઓ દવાખાના છે. આ બીમાર બધી પાર્ટી રહી ને હા, હા. બીમાર થઈ ગયા છે, બરોબર. ને ગાંડા થઈ ગયા છે, પૈસા બનાવે છે. કોણ પૈસા બનાવે? એ આ ભાજપિયા. હા. આટલા વર્ષથી તો ભાજપિયા પૈસા જ બનાવે. શું વાત કરો? તમે ભાજપને જીતાડી દીધું ને એમ. પણ અમે શું લીધું? આ બધા પબ્લિક પૈસાથી મત લે છે. પૈસામાં નાને પૈસા દે છે. શું વાત કરો? તેલના ડબ્બા દે છે, દારૂ દે છે, વેચાઈ જાય છે. હા બટેટાની આકડીઓ ખવડાવે ને પૈસા દે છે ને બધું દે છે. દારૂ વેચે છે? હા, બધું અત્યારે હાલ છે ભાજપના રાજમાં. આ તો એ આના કરતા ને બ્રિટિશ સરકાર હારી હતી. હા. બ્રિટિશ સરકાર? હા, તો શું વાત કરો છો? એની કઈ વાત સારી લાગે? અરે બધી રીતે મળતું હતું, કોઈ પ્રોબ્લેમ નહોતું. આમાં શું મળે છે? હાકે રહેવું ને ભૂખે મળવું. હવે જાઓ, હવે કામ કરો. તો મને માફ કરજો. કાકા ઘણું બોલ્યા છે. શું કહેશો વડીલ? શું નામ? બોલો નામ બોલો તમારું વડીલ. શું નામ? શું નામ તમારું? અન્ય લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે તેઓ શું વાત કરી રહ્યા છે, તેમનું શું કહેવું. શું વડીલ તમારું નામ શું? નામ બોલો. શું નામ બોલો. ઈર્ષદ. કયા ગામના? ભલગામ. કયું ગામ? ભલગામ. વાંકાનેરમાં આવે છે. કેવો ચૂંટણીનો માહોલ કેવો છે? સારો વાંકાનેરમાં કેવું છે? વિકાસ થયો છે? વિકાસ મીડિયમ થયા. મીડિયમ થયો. નેતાઓ કામ કરે છે? કરે અડધા ફરતા કામ કરે. એવું છે? આ રોડ તો જો બધા તૂટલા પડ્યા. એવું છે. એટલે તમે જોઈ શકો છો અલગ અલગ બીજા પણ લોકો આપણી સાથે છે. શું નામ વડીલ તમારું? ભાઈ બહાર ગામ ને અમે ગામના જ નથી. એટલે કયું ગામ તમારું? રાજકોટ રાજકોટ. વાંકાનેરમાં શું ફરવા આવ્યા છો? ફંક્શનમાં આવ્યા. કેવું લાગે વાંકાનેર? કેવું લાગે? કલર સારું જ છે. રાજકોટની સરખામણીએ કેવું લાગે? વિકાસ થયો છે? રહેતા ના હોય તો કેમ ખબર હોય? શું કહો દાદા? તમે આ બધું દેખાડો છો. હા. આ નજરના અમે ગટરું છે. આ નવેરી શેરીની નવેરીની ગટરું આવડી છે. એનું તમે દેખાડો, એની લાઈફ દેખાડો. અમારું લખાડો. શું નામ તમારું? હું આ ગામ નથી ભાઈ. કેવું છે? અન્ય પણ એક વડીલ આપણી સાથે. શું વડીલ નામ? અબ્દુલભાઈ કયું ગામ તમારું? ટંકારા. ટંકારાના છો. કેવું છે વાંકાનેરમાં? કેવું છે એ અમને સારું લાગે. અમે ટંકારાથી આવીએ એટલે સારું જ લાગે ને. વિકાસ અમે આ વાત સાંભળીને બાપાએ વાત કરી એ પણ અમે કંઈ ન સારું કહેવાય. હા, હા.
સાચી વાત છે ને. કેવું વાંકાનેરમાં વિકાસ થયો છે? સારો હોય, બહુ બહુ સારું કામ કહેવાય એમ. ગટરું બંધ છે, શેરીયું બંધ છે, બિચારા વાંકાને હેરાન થાય છે. બાકી તો કાંઈ છે નહીં. ગામડાવાળા તો હું હટાણું કરીને વયા છે. નેતાઓ આવે છે મળવા આવે હોય અમને અહીં ન હોય ને, અમારા ટંકારામાં આવે. અમે અહીં નેતા હોય ત્યાં અમે હોય નહીં ને. નેતાઓ અહીં જેમ કે વાંકાનેરમાં તમારા મિત્રો હોય પરિવારજનો હોય તો કહેતા હોય ને? હોય નહીં. કોઈ નહીં. અમે ઘરે હટાણું કરવા આવી ટંકારાથી 30 કિલોમીટર, બાકી કાંઈ નહીં. બરોબર. બારોસી આવે. શું નામ વડીલ તમારું? શું કહેશો, કેવો માહોલ છે ચૂંટણીનો? ચૂંટણીનો માહોલ તો શું, મત માંગવા ભાજપ વાળા ને કોંગ્રેસ વાળા આવે, પછી કામ કરવાનું કઈ. આ રોડ 5 વર્ષ ત્યાં ખરાબ પડ્યો અમારા ઘર પાસે. રોજ 250 ગ્રામ ધૂળ ખાઈએ અમે ખાવા ટાણે, 2 ટાઈમ 3 ટાઈમ. ચૂંટણી વાળા ખાલી મત માંગવા આવે, કેવા જાય ચૂંટણી વાળાને કે આ રોડ બનાવો તો ચૂંટણી વાળા એમ કહે કોંગ્રેસમાં આવે, કોંગ્રેસ વાળાને એમ કહે તો એમ કહે ભાજપમાં આવે. અહીંયા ખાલી બધા મત માંગવા આવે, બાકી કોઈ કામ દેખાડતું નથી. વાંકાનેરમાં એકે જાતનો કોઈ પણ જાતનો વિકાસ. ભાજપ એવું કે અમે વિકાસથી કામ એ ખાલી કહેવાની વાત છે. મત માંગવા આવે છે, ખાલી મત મળી જાય એટલે પૂરું. પછી કોઈ અહીંયા સામે જોવાય નથી આવતું. ગટરો છલકાતી હોય, આ રોડ તમે મારા ઘર પાસે હાલો, તમને રોડ દેખાડું. 10-15 મિનિટ ખાલી અહીંયા ઉભા રહ્યો જોઈએ. 15 મિનિટમાં તમારા મોઢામાં 50 ગ્રામ ધૂળ ન જાય તો થોડું હોય ને. આ 5 વર્ષથી અમે ધૂળ ખાઈ રોડ ઉપર મારું મકાન. એ મત માંગવા આવે ત્યારે તમે મત માંગવા આવે, મત માંગવા તમે કયો છો ત્યારે એમને? અરે બધુંય કીધેલું, અમે હડતાલું કરેલી, અહીંયા રોડ બંધ કરેલા, તોય કોઈ કાંઈ જવાબ દેતું નથી. અને જાય તો એમ કહે કે અમારામાં નથી આવતું, કોંગ્રેસમાં આવે ને, કોંગ્રેસમાં જાય તો એમ કહે ભાજપમાં આવે. એટલે કરવાનું શું, પબ્લિકનો જ મરો. ચૂંટણી વાળા તો ચૂંટણી લડી લે એની રીતે. તમે શું કામ કરો? હું રિક્ષા ચલાવું છું. બરોબર. કેવી મોંઘવારી કેવી છે? મોંઘવારી તો હવે વાત જ જવા દી હતી. મોંઘવારીની વાત જ ન કરાય કાંઈ. મોંઘવારી આ ટકનું લઈને ટકનું ખાવાનું, હખે રહેવાનું ને ભૂખે મરવાનું, એવું છે અત્યારે. ભ્રષ્ટાચાર થાય છે? બધુંય ચાલુ જ છે અહીંયા કોઈ જાતનું કોઈ પણ કાંઈ ધ્યાન દેતું જ નથી વાંકાનેરમાં. હા, તમને કયા નેતા ગમે? અમને એકેય નેતા જ નથી ગમતા. અમે તો આ વર્ષે એવો વિચાર કર્યો છે કોઈને મતય નથી આપવો, કોંગ્રેસને કે ભાજપને. જ્યાં સુધી આ રોડના કામ ચાલુ ન થાય ને ત્યાં સુધી હરખું આવે ને તો કોઈ મત નહીં આપે. બહિષ્કાર કરો? હા, બહિષ્કાર કરવો, 1 નંબર બહિષ્કાર કરવો, હરખું આવે ને. તો 1 નંબર બહિષ્કાર કરવાની વાત ચાલી રહી છે. અમે વાંકાનેરમાં છીએ ને લોકો સાથે વાત કરી છે. લોકોના પ્રાથમિક પ્રશ્નો છે ને લોકો એ બાબતે ગુસ્સે છે. અન્ય વિસ્તારમાં ફરીશું અને ગુજરાતમાં અન્ય જગ્યાએથી આપના સુધી સમાચાર પહોંચાડીશું કે ત્યાંના લોકો શું વિચારે છે. આપ શું વિચારો છો વાંકાનેર નગરપાલિકા વિશે, અહીંના નેતાઓ વિશે? કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.